વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે મારી શાળાના વર્ગમાં વિડીયો શૂટ કરવા જઈ રહ્યો છું. આપણે આજે 3 વ્હાઇટ પોઈઝન, મેડિકલ સાયન્સમાં પણ કહ્યું છે કે 3 વ્હાઇટ પોઈઝન, મીઠું, ખાંડ અને મેદો, એમાંથી મેદા વિશે વાત કરીએ. મેદો એ એક પ્રકારનો ગમ છે, ગુંદર છે. તમને ખબર હોય તો મેદો કેવી રીતે બને છે. અત્યારે B12ના બહુ પ્રોબ્લેમ આવે છે. B12 ઓછું હોય, વિટામિન ઓછું હોય. મેદો શામાંથી બને છે? બોલો, ખબર છે? મેદો શામાંથી બને છે? ઘઉંમાંથી. ઘઉંની અંદર જે ઉપરનું પડ કાઢી નાખવામાં આવે ને અંદર નીચે જે વ્હાઈટ સફેદ ભાગ હોય, ખરો માવો જે છે, ઉપર જે લાલ કલર છે ને ઘઉંનો, એ બી કોમ્પ્લેક્સ છે, વિટામિન બી. આજે વિટામિન B12ના સૌથી વધારે પ્રોબ્લેમ ઊભા થાય છે. તમે જુઓ, ઢીચણના પ્રોબ્લેમ ઊભા થાય છે. અને તમે જુઓ, આજે 40 વર્ષ થાય એટલે ઘોડાગાડીઓ થઈ જાય. કઈ રીતે? તમે જુઓ, ચાલે એ રોબોટ ચાલતો હોય એમ ઓમ ચાલે છે ને, હે? રોબોટની જેમ ચાલે છે. એનું કારણ એક જ છે, આ વ્હાઇટ પોઈઝન, મેદો. અને તમે તો ખાસ આ નવી જનરેશન ઉપર, મને તો વારંવાર કહું છું કે અત્યારની નવી જનરેશન જે ફાસ્ટ ફૂડ પાછળ, એટલે કાલે અમારે ત્યાંથી આ પેલા એક મિત્ર છે તે અહીં ગયો કાલોલ, તો અડધો કલાક વેઇટિંગ. ચાઇનીઝમાં અડધો કલાક વેઇટિંગ. ચાઇનીઝ શામાંથી બને? મેદામાંથી બને. મેદો એટલે ગુંદર છે એક પ્રકારનો, અને એ ખાધા પછી અંદર આંતરડામાં જઈને આંતરડાની દિવાલો પર ચોંટી જાય છે. WHOએ પણ કહ્યું છે કે આ મેદા ઉપર જો કંટ્રોલ કરવામાં નહીં, હા તમે 15 દાડે મહિને એકાદ વખત ખાઈ લો તો ચાલે, પણ ઘણોને તો એવી ટેવ પડી છે ને, હોજે જમવાનું જ નહીં બનાવવાનું. સિટીમાં હવે તો ગામડામાં આ બધી આવી છે, હોજે જમવાનું નહીં બનાવવું. કઈ તાકે હેડો હોટલમાં પાણીપુરી ખાઈ આવીએ, આ ભેળપુરી ખાઈ આવીએ, હે, પછી પાવભાજી અને દાબેલી. અને દાબેલી એવી ખાઈ દબાઈ જાય, એવું ચવટ જ વળી જાય. દાબેલી નોમ ખોટું નથી. દાબેલી ખોવ એટલે અંદરનો આંતરડો બધો દબાઈ જાય, ચવટ વળી જાય, કારણ કે મેદો જાય છે. મેદો એ ગુંદર છે, માત્ર ને માત્ર કચરો છે. મેદાની ઘઉંની ઉપરનું જે વિટામિન છે, ગુલાબી વિટામિન B12, વિટામિન B6, વિટામિન એ બધું કાઢી લીધેલું છે. અને અંદર જે છે એના ઉપર બરાબર પીસવામાં આવે, કેમિકલ એડ કરવામાં આવે, પછી લીસો મેદો બનાવવામાં આવે. અને એ મેદાના પાછા હવે તો ટ્રેન્ડ નીકળ્યો છે, શું તા કે પીઝા, બર્ગર, એટલે નરો મેદો. અને તમે જોવો યાર, ગુંદર છે. હું તમને પ્રૂફ કરીને બતાવું. પીઝાને આમ તોડો ને તો આમ ખેંચો ને તો પેલી જારી નીકળે, રોબારે એસા નીકળે, ભાગે નહીં. અને રોટલો હોય, બાજરીનો મકાઈનો રોટલો, તમે આમ ભાગો તો એકદમ ભાગી જાય ને, બરાબર. અને પીઝા છે એને તો 2 જણા ખેંચે. મને તો એવું લાગે કે એક જણ એક બાજુ ચાલે, બીજો 2 આમ તાકાત કરીને ખેંચે ને ત્યાં પીઝો તૂટે. હા, એ એટલો બધો તો તમે અહીંથી તો વિચારો કે એ પીઝાને તોડવામાં જો આટલી બધી તાકાત કરવી પડતી હોય તો એ પેટમાં જઈને શું દશા કરે. એટલે આપણી ડાયજેશન સિસ્ટમ ઉપર આપણે રીતસરનો બળાત્કાર કરીએ છીએ, ઓજરી ઉપર બળાત્કાર, આંતરડા પર બળાત્કાર કરીએ છીએ. કારણ કે એ મેદો જઈ, તમને ખબર છે આપણા શરીરની અંદર 7 ધાતુઓ કેવી રીતે બને છે? એ 7 ધાતુઓ પહેલાં આપણો ખોરાક આંતરડામાં જાય. આંતરડાની દિવાલો ઉપર નાના નાના છેદ હોય, જાળી હોય, કાના હોય. એ કાનામાંથી ખોરાક શોષાય અને એ ખોરાકનું શોષણ થાય, સાર તત્વનું શોષણ થાય. એમાંથી લોહી બને, એમાંથી માંસ બને, એમાંથી મજ્જા એટલે સ્નાયુઓ બને. આ બધું એમાંથી બને. પણ મેઇન દરવાજો જ બંધ હોય. આંતરડાનો જે દરવાજો ખરો, ખોરાક શોષાય, એ આંતરડાની દિવાલો પર મેદો ગુંદરની જેમ ચોંટી જાય. એટલે તમારો જે ખોરાક છે, ખોરાકમાંથી ગેસ બને. અને એ ખોરાક એવો ને એવો પચ્યા વગરનો ખોરાક, આયુર્વેદ જેને કાચો આમ કે છે, એવો ને એવો નીકળી જાય. પછી કહે છે કે હાડું
પણ આ 12મા ધોરણવાળો અમે તો લઈ જઈએ પાવાગઢ ચડવા. તો કે સાહેબ હાડું નહીં ચડાતું, પગ દુખી ગયા. કે એક જણા તો ગઈ ચાલે 2 વર્ષ પહેલા અમે લઈ ગયેલા પાવાગઢ, તો પાવાગઢ ઉપર ચડીને નીચે ઉતર્યો, પછી એ વરિયા એનો તો એને તો 2 દાડા દુખાવાનો ઇન્જેક્શન લેવો પડ્યો. તે લેવો જ પડે ને, એટલે 70 વર્ષની ઉંમરે દુખાવાનો ઇન્જેક્શન લેવો પડે. એક પાવાગઢનો ડુંગર ચડતો થાકી જાય, અને હું સડસડાટ નોન સ્ટોપ ચડી જાઉં અને ઉતરી જાઉં છું. કારણ કે મેં મારી જિંદગીમાં ક્યારેય આજની તારીખમાં હું મેદો ખાતો નથી. અત્યારે સારું લાગશે, જીભના ચટાકા સારા લાગશે, અત્યારે ચાઇનીઝ સારું લાગશે. ગામડામાં તો મેં તો જોયું એક કપલ બોલો ચાઇનીઝ અગાડે એક છોરું નાનું 5-7 વર્ષનું છોરું લઈને બેઠેલા, તો એને માં કે બેટા ખા કે લે આ ચાઇનીઝ ખા કે મોડામ ગલાવે લ્યો ચાઇનીઝનો મોડામ ગલાવે. અલ્યો મગ હાડો તમે તો મરી જશો, પણ છોરાનો મારવા બેઠા તે 5 વર્ષના છોરાને મોડામ ચાઇનીઝ માં છે ને એમ કર. અલ્યો વિચારો યાર, હું કહીને થાય કે મારું મોઢું દુખી ગયું. 7 વર્ષથી મારી ચેનલ ઉપર આ વિડીયો મૂકીને થાય કે મેદાને છોડો, મેદાન છોડો. લોબુ જીવવું હોય, સારું જીવવું હોય તો ને 25-30 વર્ષે છે ને ટાઈડ બાપા સીતારામ ટિકિટ ફાટી જશે, કઈ જતા રહેશો ખબર પડે નહીં. ઓતેડાનું કેન્સર થશે, મસા થશે, ખ્યાલ આવ્યો, પાઇલ્સ, હા સારંગવાડ થશે. આ બધા પ્રોબ્લેમ ચાલુ થઈ જવાના છે. 25-30 વર્ષની ઉંમરે તો ગેસ, એસિડિટી, કોઈને ઘેર જમવા જશે, લગ્નમાં, પાર્ટીમાં, બર્થડે ઉપર હોટલમાં જવાનું થશે, પેલો કહે છે ના બાપા મારે નહીં આવું, હું તો સહેજ ખાઉં છું, 2 રોટલી ખાઉં છું ને હાડું મને તો પેટ ફૂલી જાય, ગેસ થાય છે, બળતરા થાય છે, મારે બાપા ખવાતું નથી. આવા દાડા ના જોવા હોય તો અત્યારથી કહું છું કે આ વ્હાઇટ પોઈઝન મેદો છે, મેદાની બનાવટ છોડી દો. હા, લગ્નમાં ગયા હોય અને લગ્નની અંદર ફાસ્ટ ફૂડની અંદર કદાચ બર્ગર, પીઝા, ચાઇનીઝ હોય અને કોઈક દિવસ ખાઈ લેશો તો એનાથી કંઈ ઓતેડો સીલ નહીં થઈ જાય. કોઈક દિવસ ખાશો તો મહિનામાં એકાદ વખત, પણ રોજ ટેવ પડી હોય, રોજ ચાઇનીઝ, રોજ દાબેલી, રોજ પાવભાજી, આમાં રોજ પેલી શું બનાવે છે આ પાણીપુરી અને સેન્ડવિચ પાછી બનાવે છે. એ બધું બંધ કરો. આ વ્હાઇટ પોઈઝન છે, જો બંધ કરશો તો હારા રહેશો. અને જેને કહ્યું છે ને કે જેનું પેટ બગડ્યું એનું ઠેઠ બગડ્યું, સમજો. આ મેદો પેટ બગાડશે. અને કેન્સર તો ઘેર WHO એ કહ્યું છે 2030 પછી ભારતમાં ઘેર કેન્સરનો ખાટલો હશે ભારતની અંદર. એટલે પેટ બગડ્યું એનું ઠેઠ બગડ્યું, આયુર્વેદ કહે છે. અને જેનું પેટ સાફ એના બધા જ રોગ માફ. જો મેદો ખાવાનું ચાલુ રાખશો તો પહેલી શરૂઆત કઈથી થશે ખબર તમને? કબજિયાત, કોન્સ્ટિપેશન. કબજિયાત એટલે રોજ સવારમાં ઝાડો સાફ નહીં થાય, ટોયલેટ જવાનું તમારું મોશન નહીં થાય, તમારું ટોયલેટ થાય નહીં. અને પછી શું થાય? કબજિયાત, મેદો ચોંટી જશે ગુંદરની જેમ. એટલે એક દાડે નહીં થાય, 2 દાડે નહીં થાય, અને 3જે દાડે પછી ટોયલેટમાં છે ને શું કરવું પડશે? પેલો નર હશે પાણીનો, એ નર પાણીનો ઝાલી અને બરોબર તાકાત કરવી પડશે. હા, કારણ કે 3 દાડાનું મય જમા થયેલું છે, અને તાકાત એવી કરશો, જો વધારે તાકાત કરશો તો નરો તૂટી જશે. હા, આ કબજિયાત. અને એમાંથી શું ભેટ મળશે આપણને બોનસમાં? કુદરત શું હાલશે ખબર? ભગંદર, ફિશર, પાઇલ્સ એટલે મસા. પછી ડૉક્ટર કહેશે 4થા સ્ટેજના પાઇલ્સ છે, ઓપરેશન કરાવવું પડશે. અને દશા બગડી જશે. એટલે ખાસ નવી જનરેશનને, મારા વિદ્યાર્થીઓને તો કહું છું, પણ મારો વિડીયો જે સાંભળે છે એ બધા મારા દર્શકો મા બાપ સાંભળતા હોય તો તમારા બાળકોની લાઈફ સુધારવી હોય, તમારે મા બાપે તમારા બાળકોની સેવા ના કરવી પડે, એવા દાડા ના જોવા હોય તો આજથી આ વ્હાઇટ પોઈઝન મેદો બંધ કરી દો. આવતા વિડીયોમાં બીજા 2 વ્હાઇટ પોઈઝન રહ્યા, મીઠું અને ખાડ વિશે વાત કરીશું. પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.